દર્શક મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્નેહસભર સ્વાગત છે. સૂર, તાલ અને કલાના સુભગ સમન્વય સાથેની આ રઢિયાળી રાતમાં, એટલે કે સ્વર ગુજરાતી સિઝન 2માં મિત્રો ટૂંક જ સમયમાં આપણે આપણો આજનો આ શો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજના આપણા તમામ સ્પર્ધક મિત્રોનો ખૂબ સચોટ અને ન્યાયસભર નિર્ણય રજૂ કરવાના છે. એમાં પ્રથમ જજ શ્રી અર્જુનભાઈ આહિર અને બીજા જજ શ્રી નરેશભાઈ ડુઆ, આ બંને ભાઈઓનું હું ખૂબ ખૂબ સ્નેહસભર હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અહીંયાથી મેગા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ મેગા રાઉન્ડની અંદર આપણા બંને સ્કીપર્સ ભાઈઓ પાર્થભાઈ અને ક્રિશભાઈ તેમજ એમની સાથે ફ્લ્યુટ માસ્ટર ધરમભાઈ બારોટ, હું ખૂબ ખૂબ સ્નેહસભર હાર્દિક સ્વાગત કરું છું. સાચે જ આ શોની અંદર અમારા દરેક સ્પર્ધક મિત્રો છે એ ધીમે 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 બધાના મનને મોહિત કરતા જાય છે. ખૂબ સરસ મજાની પોતાની રજૂઆત કરતા જાય છે. એવી જ સુંદર મજાની રજૂઆત અમારા ઈશાબેન જાગાણીએ કરી અને ત્યાર પછી જે પોતાની રજૂઆત કરવા માટે થનગની રહ્યા છે, પોતાની કલા પીરસવા માટે ઉત્સુક છે, એવા જ સ્પર્ધકને હું બોલાવવા ઈચ્છીશ. ભાવિનભાઈ કારેણા. ભાવિનભાઈને આપણે બોલાવીએ કે આવો ભાવિનભાઈ, પધારો અને જોરદાર ધમાકેદાર આપની રજૂઆત કરો. ભાવિનભાઈ. વાહ, ખૂબ સરસ ભાવિનભાઈ. લટકે હાલો ને નંદલાલ, ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભક્તિમાં તરબોળ કરતું આપણે ગીત રજૂ કર્યું. સરસ મજાની આપની રજૂઆત રહી. આપ જ્યારે પરફોર્મન્સ આપતા હતા ભાઈ, ત્યારે ખરેખર બધા અમે જે આપણું ઓડિયન્સ છે એ ખરેખર ડોલતું હતું. એટલે આપણે એવું કહી શકીએ કે આ સોંગમાં બધાને મજા આવી છે. આપણા જજશ્રીઓનો અભિપ્રાય આપણે લઈ લેશું કે આપણા બંને માનવંતા જજશ્રીઓને આપની આ રજૂઆત છે એ કેવી લાગી. ખૂબ સરસ ભાવિનભાઈ, તમારું આ ગીત
ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને તાદ્રશ વર્ણન કરતું આ ગીત છે, લટકે હાલો ને નંદલાલ. અને એની અંદર જેટલા લટકા લઈએ એટલા ઓછા, એવું આ મજાનું ગીત છે. ખૂબ સરસ તમે પ્રયાસ કર્યો છે, ખૂબ સરસ તમારું પરફોર્મન્સ રહ્યું છે, ખૂબ સરસ તમારી શબ્દો પર પકડ રહી છે. તમારા શબ્દોમાં, લિરિક્સમાં ક્યાંય મને ક્યાંય એવું નથી લાગ્યું કે તમે કાંઈ ભૂલ કરી હોય. પણ આ સોંગને હજી થોડા કોન્ફિડન્સથી ગાયું હોત તો મને લાગે આ સોંગને તમે વધારે ન્યાય આપી શકત. ખૂબ સરસ, અભિનંદન, ધન્યવાદ. મારા સાથી મિત્રથી સહમત છું કે થોડુંક હજુ વધારે મહેનત કરી અને હજુ સોંગને બેટર કરી શકાય. અને સાથે સાથે સ્વરની અને તાલની પકડ ખૂબ જ સારી રીતે આપણે જાળવી છે. બસ ઘટે તો એક ખાલી સ્વરનો અને કોન્ફિડન્સ ઘટે છે, બાકી ઓલ ઓવર ખૂબ સુંદર મજાની રજૂઆત. ધન્યવાદ. આપણા આ શોની અંદર અમારા કલાના આરાધક શ્રીઓ છે એ એક પછી એક પોતાની કલાનો અવિરત પ્રવાહ વહાવી રહ્યા છે. ત્યારે આગળના આપણા સ્પર્ધક ભાઈ શ્રી લક્ષ્મણભાઈ કંડોરિયાને હું વિનંતી કરીશ કે આવો ભાઈ પધારો અને આપ પણ આપણો સરસ મજાનો સૂર છે એ રેલાવી અને અમારા ઓડિયન્સને રંગત જમાવો, ખૂબ આનંદ કરાવો. जा
વાહ, કાનાની રૂબરૂ હાજરી, ખૂબ સરસ લક્ષ્મણભાઈ. પણ ભાઈ, આપની રજૂઆત પણ ખૂબ સરસ મજાની હતી. અને હમણાં ઓડિયન્સમાંથી પણ એક વાત મને અહીંયા મળી છે, એક મેસેજ મળેલો છે કે વાગતી ઝાંઝરિયુંના જે ગાયક છે આપણા જજ શ્રી અર્જુનભાઈ આહિર, તો અમારા ઓડિયન્સમાંથી ભાઈ એક એવી ફરમાઈશ છે કે આ જ સોંગ છે એ ઓરિજિનલ સ્વરમાં થોડું પણ આપણે અર્જુનભાઈના કંઠે સાંભળવા માગીએ છીએ. તો પ્લીઝ આપના સ્વરમાં આ સોંગ અમને સંભળાવશો. સૌ પ્રથમ તો લક્ષ્મણભાઈ કંડોરિયા આપે ખૂબ સુંદર મજાનો ન્યાય આપ્યો છે. અને ખાસ સ્વરમાં હું પહેલેથી કહેતો આવ્યો છું તમામ સ્પર્ધકોનો કે તમારો શબ્દ એ ચોખ્ખો ઓડિયન્સને કાને પડવો જોઈએ. જે તમને ખ્યાલ હશે, તમે નીચે જતા હતા ત્યારે સૂર વાઇબ્રેટ થઈ જાય. એટલે એ આખું સોંગ આપણે ગાઈ લેવાનું પહેલાં તો, કે સૂર આપણો ક્યાંય વાઇબ્રેટ ના થવો જોઈએ. ખાસ શબ્દો એમની ચોખ્ખાઈ આપણે જાણી અને પછી કહેવું જોઈએ. ને ખાસ આપની વસ્તુ જે મને ગમી એ છે જણણણ. જણણણમાં જે તમે હરકત લીધી અલગ અલગ સૂરથી, એ મને ખૂબ મજા આવી. અને લાસ્ટમાં એક સૂર ગયો તો છેલ્લે હાવ રૂબરૂ હાજરીમાં, નીચે તમે જાઓ છો મેં પહેલાં વાત કરી એ રીતે. પણ એકંદરે ખૂબ સુંદર મજાનો ન્યાય આપ્યો. ખૂબ મને સાંભળીને ખૂબ આનંદ થયો. અને એક વખત જોરદાર તાળીઓ અમારે બારોટજી માટે, કારણ કે વિનીતભાઈ, મને અત્યારે એવું લાગે કે હજી કંઈક નવું વર્ઝન કરીએ તો ફ્લ્યુટમાં આ સોંગમાં જો કદાચ બારોટજી હોત, જોકે 7 મિલિયને પહોંચ્યું છે, પણ બારોટજીની ફ્લ્યુટ હોત તો હજી મને વધારે ગમત. એટલે એક અફસોસની વાત છે, પણ ખૂબ આનંદ આવ્યો. અને તમારા બધાનો ભાવ પ્રેમ છે, એટલે એક મારે અહીંયાથી હું લાઈન રજૂ કરું છું કે રમવારા સે આવીજો કાનો તે રાખતી લાજંગડિયું. રમવારા સે આવીજો કાનો તે રાખતી લાજંગડિયું. અને આ હિરાણી હોવ આ હીરોથી, આ હિરાણી આ હિરાણી હોવ આ હીરોથી મોર છે માવડિયું. કાનોડાની રૂબરૂ હાજરિયું. ભગવાનની દયાથી મને ખબર નથી મેં કેવી રીતે ગાયું એ, કારણ કે 10 જ મિનિટમાં આ સોંગ ગાય અને હું સ્ટુડિયોની બહાર હતો. વિનીતભાઈને ખબર છે, પણ એક કૃપા કાળિયા ઠાકરની. અને આ સોંગની અંદર ઓછામાં ઓછા 7 થી 8 વખત મેં કાકુ સ્વર લીધા. મને ખબર નથી, સાંભળ્યા પછી હું પ્રયાસ કરું પણ મારાથી નથી ગવાતું. એ સમયે કૃપા આવી. કાકુ સ્વર કોને કહેવાય? સ્પર્ધકોને ઘણાને ખ્યાલ હશે, ઘણાને નહીં હોય. તો એ તમને આહિરાણીથી, આહિરાણી સૌ આહિરોથી મોર છે માવડિયું. આમાં કાકુ સ્વર એક નાનકડો અમથો આવે છે કે આહિરાણી હવ હવ આવે છે. હવ એ કાકુ સ્વર. અમુક સોંગ એવા હોય કે જે ફ્લેટે ફ્લેટ ગવાતા હોય, ત્યાં કાકુ સ્વરનો આપણે ઉપયોગ કરી શકીએ. મને ખ્યાલ નહોતો, પણ ઘણું બધું આવું જાણવા શીખવા મળ્યું ત્યારથી. અમુક સોંગમાં અમુક વસ્તુ આપણી અંદરથી થઈ જતી હોય, એટલે આ જે છે વસ્તુ એમને શીખવાનો પ્રયાસ કરવો. અમુક ફ્લેટ સોંગ હોય એમની અંદર આવી હરકતો છે, એ ક્યાંક ને ક્યાંક લાઈવ પ્રોગ્રામની વાત નથી કરતો, પણ ક્યાંક ને ક્યાંક આવી સ્પર્ધાઓ હોય ત્યાં નિર્ણાયકો નોટ કરવા માટે જ બેઠા હોય કે આનો પ્લસ પોઈન્ટ શું છે. એટલે એવી જગ્યાએ કે આ હિરાણી હોવ આ હીરોથી મોર છે માવડિયું. કાનોડાની રૂબરૂ હાજરિયું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આમ તો નિર્ણાયકની ખુરશી ઉપર બેઠા પછી ક્યાંય પક્ષપાત ન હોય, પણ છતાંય માનવીય સ્વભાવ છે. અને અમુક જગ્યા, અમુક ગીત એની અંદર અવલોકન કરવાને એના કરતાં એ ગીતને આનંદથી માણવું એ અમારા માટે મહત્વનું હોય છે. એટલે આજનું આ ગીત અને અહીંયા બેઠા છીએ એમાંથી ઘણા બધાની જિંદગીના, એના જીવનની કાળનો સૌથી અવિસ્મરણીય પ્રસંગ હોય તો એ હતો મહારાષ્ટ્ર. દ્વારિકાની ભૂમિ ઉપર 16,108 આહિરાણીઓને બદલે 51,000 જેટલી આહિરાણીઓ ભેગી થઈ અને એક અદ્ભુત ભગવાન દ્વારિકાધીશના ચરણે ભગવાન દ્વારિકાધીશના બની અને એક મહારાસ રચ્યો. આની અંદર
આ જે સોંગ છે એ મહારાષ્ટ્રની અનુભૂતિનું, મહારાષ્ટ્રનું વર્ણન કરતું એક સોંગ અમારા પરમ મિત્ર કવિ માવજી આહિર ડગાડા એણે લખ્યું. અને આ સોંગને ખૂબ સરસ મજાનો આખા મહારાષ્ટ્રની અંદર હું એવું કહી શકું, આમ દિલથી કહી શકું કે કદાચ આખા ગુજરાતમાં કોઈક જ ભાગ્યે એવી આહિરાણી હશે જેણે વાગતી ઝાંઝરિયું ગીત ઉપર પોતાનું, એના શબ્દો ઉપર પોતાનું એનું ધ્યાન નહીં ગયું હોય, એના શબ્દો એને યાદ નહીં હોય. આવું સરસ મજાનું ગીત જેણે ગાયું છે એવા આપણા આ સ્વર ગુજરાતી ટીમના નિર્ણાયક શ્રી ભાઈ અર્જુન આહિરને એકવાર આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આ જ ગીતને લખનાર છે માવજીભાઈ, ગાનાર છે અર્જુનભાઈ, પણ ખૂબ સરસ મજાનું સંગીત જેણે પૂરું પાડ્યું છે એ આપણા વિનીતભાઈ પટેલ. એમને પણ એકવાર આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આ ગીત હજી જ્યારે ગવાય છે, સંભળાય છે, ત્યારે અમને બધાને ખુદને કાનાની રૂબરૂ હાજરીઓનો અહેસાસ થાય છે. ભગવાન દ્વારકાધીશની કૃપા આપ બધા ઉપર બની રહે એવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન. લક્ષ્મણભાઈના કંઠે આ મહારાષ્ટ્રના પવિત્ર સોંગની ભવ્ય રજૂઆત બાદ આપણા આગળના સ્પર્ધક ભાઈ શ્રી પાલાભાઈ આહિરને હું વિનંતી કરીશ કે આવો પાલાભાઈ, આપ પણ પધારો અને આપણા સોંગની જોરદાર રજૂઆત કરો. રંગલો જયમો કાલી દીને ગાછો ગાળા તારા ભોરે છબીલા તારા ભોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ. રંગલો રંગલો જયમો કાલી દીને ગાછો ગાળા તારા ભોરે છબીલા તારા ભોરે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ. રંગલો
વાહ, ખૂબ સરસ પાલાભાઈ. રંગલો જાયમો કાલિંદીને ઘાટ. ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભક્તિ તરફ પ્રેરિત કરતું આપે સોંગ રજૂ કર્યું. ખૂબ સરસ મજાની આપની રજૂઆત. આપણા બંને જજશ્રીઓને હું વિનંતી કરીશ કે અમારા પાલાભાઈનું આ સોંગ છે એ આપને કેવું લાગ્યું, આપના તરફથી અમને અભિપ્રાય આપશો જી. પાલાભાઈ આહિર, ખૂબ સુંદર મજાની આપની રજૂઆત. સૂરનું પરફેક્ટ મને લાગ્યું. અને આ સોંગ ઉપાડ છે એનો એમની જગ્યાએથી અમુક વખતે નથી થયેલો, જેથી કરીને તમે ધામાં નહોતા આવતા. એક તાલી અને એક ખાલી હોય, એક ધા હોય અને એક ખાલી હોય. એમાં જે જગ્યાએ તમે ધાથી ઉપડવાનું હોય તો ધાથી જ તમારે સોંગનો ઉપાડ કરવો પડે. તમે એ જે લંબાવો છો પછી એની રેન્જ તાલની હારે મેચ થવી જોઈએ. પણ તમે પ્રયાસ ખૂબ સારો કર્યો છે. આ એક વસ્તુનો મને ફોલ્ટ લાગ્યો તો એ મેં તમને રજૂઆત કરી. બાકી સૂર, તાલ, પકડ એકદમ સરસ, મજા આવી સાંભળવાની. ખૂબ ખૂબ ધન્યવાદ. પાલભાઈ બરાઈ, ખૂબ સરસ મજાનું આ ગીત, અને ગીતને ખૂબ સરસ મજાનો ન્યાય આપ્યો. અને મને એવું લાગ્યું કે ખરેખર હવે સ્વર ગુજરાતીમાં રંગલો જામ્યો છે. એકથી એક ચડિયાતા સરસ મજાના પરફોર્મન્સીસ અહીંના પ્રતિસ્પર્ધીઓ આપી રહ્યા છે. આખું જે ગીત છે એ જુસ્સાદાર છે, અને આખા ગીતનો જે મૂળ ભાવ છે એ જુસ્સાદાર છે. એ જુસ્સાને તમે બરાબર જાળવી રાખ્યો છે, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાનું તમારું આ ગીત છે, ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ છે. જેમ ભાઈ અર્જુનભાઈએ કીધું એમ કે થોડુંક તાલનું અને સૂરનું જો બે જ્ઞાન તમને થોડુંક મળે તો મને લાગે છે કે તમે વિશેષ કરી શકો. તમારો અવાજની રેન્જ છે એ બહુ સારી છે, ખૂબ સરસ મજાનો પહાડી અવાજ છે. ખૂબ ખૂબ શુભકામના. પાલાભાઈએ ખૂબ સરસ મજાની પોતાના સોંગની પોતાની મસ્તીમાં એક નિખાલસ ભાવથી રજૂઆત કરી. અને ધીમે 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 આપણા શોની છે એ સફળતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને હવે પછી હું આપણા આગળના સ્પર્ધક એટલે કે પ્રિન્સભાઈ ગોજિયાને નમ્ર વિનંતી કરીશ કે આવો પ્રિન્સભાઈ, પધારો અને આપ પણ આપની રંગત જમાવો. પ્રિન્સભાઈ ગોજિયા.
પ્રિન્સભાઈ, મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. કેવો નિખાલસ ભાવ, ખૂબ સરસ આપની રજૂઆત રહી પ્રિન્સભાઈ. હવે આપના આ સોંગ દરમિયાન આપણા જજશ્રીઓની શું કોમેન્ટ છે જાણી લેશું આપણે. આપણા બંને જજશ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે અમારા પ્રિન્સભાઈના આ સોંગ વિશે આપની કમેન્ટ અમને જણાવશો. પ્રિન્સ ગોજિયા, આમ રાજકુમાર જેવું લાગે છે. ખૂબ સરસ મજાનું એક ટ્રેડિશનલ ગીત, માને તો મનાવી લેજો રે. ભગવાન કૃષ્ણને એક ગોપ ભાવે જે વિનંતી કરવાની હોય, ખૂબ સરસ મજાનો એને અનુરૂપ જ તારો ભાવ, તારી લાગણી. અને મને લાગે છે કે સ્વર ગુજરાતી સિઝન 1ની યાદ છે તે ફરી તરોતાજા કરી છે. આ ગીત સ્વર ગુજરાતી સિઝન 1ના ગ્રાન્ડ ફિનાલેમાં ફાઇનલિસ્ટ જે આપણા વિનર હતા ભાઈ ક્રિશ બરાઈ, એણે ગાયું હતું. ખૂબ સરસ મજાનો તારો પ્રયાસ છે. એક વસ્તુની મને તારી બહુ ગમી છે અને એના માટે હું તને દિલથી અભિનંદન આપું છું કે જિંદગીની અંદર જે માણસ કામ કરે એની ભૂલ થાય, સ્ટેજ ઉપર ચડે એની ભૂલ થાય, પણ એ ભૂલને સાચવી લેવી ને એ સૌથી મોટી કળા છે ને એ કળાની અંદર તું માહિર છો, એટલે તને એના માટે હૃદયપૂર્વકના અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. બિલકુલ નરેશભાઈની વાતથી સહેમત, કારણ કે પહેલો જ જ્યારે ઉપાડ હતો ત્યારે તમે એક માત્રા ચૂકી ગયા હતા અને પછી જે તે તમે આટો લઈને જે ભેગું કર્યું એ વસ્તુ જોવાની ખૂબ મને મજા આવી, ખૂબ ગમ્યું. મને એમ હતું કે કદાચ તમે તાલની હારે નહીં પહોંચી શકો, પણ તમે ગમે એમ ગોટો પોટો વારીને તમે તાલની ભેગા થઈ ગયા, એ વાતની ખૂબ મને ગમ્યું, ખૂબ મજા આવી. સૂરમાં થોડા જાજુ આમ તેમ થયું, પણ એકંદરે સોંગ ખૂબ સારું. અને વિશેષ હું અમારા શ્રોતાજનોને ખૂબ આનંદ કરાવતા અમારા બારોટજીને હું હજુ એક વખત વિનંતી કરીશ કે ખાલી આ એક મુખડું અમારે ખાલી ફ્લ્યુટ ઉપર સાંભળવું છે, માને તો મનાવી લેજો. તો આપને વિનંતી છે ખાલી અમારા શ્રોતાજનોના મનોરંજન માટે એક પંક્તિ ખાલી આપ રજૂ કરો. એક વાત હું કરી દઉં, કદાચ મારી વાત કોઈને અતિશયોક્તિ લાગે તો ભલે લાગે, પણ ખંભાળિયાના નગાચારણની લખેલી આ રચના જેને આશા ભોંસલેજીએ ગાઈ અને આખા જગતની અંદર અમર કરી દીધી, એ કદાચ આશા ભોંસલેજી જો આ વ્યક્તિની વાંસળીને સાંભળે તો એને અફસોસ થાય કે એને આ ધર્મ બારોટ નહોતો મળ્યો. ખૂબ ખૂબ અભિનંદન ભઈલા તને. આપણા આજના આ શો સ્વર ગુજરાતી સિઝન 2માં અમારા એક પછી એક સ્પર્ધક મિત્રો છે એ એક કરતાં એક ચડિયાતી રજૂઆત કરતા જાય છે. બિલકુલ કંટાળો ના આવે, બિલકુલ બોર ન થાય, અમારા ઓડિયન્સને ખૂબ આનંદ કરાવે છે. ત્યારે એવા જ અમારા
આગળના સ્પર્ધક ભાઈ શ્રી વિશાલભાઈ પીઠવાને હું વિનંતી કરીશ કે વિશાલભાઈ પધારો અને અમારા દર્શક મિત્રોને ખૂબ આનંદ કરાવો, ખૂબ મોજ કરાવો. ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને કદમ ને ડાળ હેઠા ઉતરો ને હે માતા યશોદા જુએ તારી વાટ, હે માતા યશોદા જુએ તારી વાટ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને તમને દેશું જીલણિયાની, હે તમને દેશું જીલણિયાની હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને હેઠા ઉતરો ને. વાહ, કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને. વિશાલભાઈના કંઠે ખૂબ સરસ મજાની રજૂઆત, ખૂબ સરસ મજાની આપની રજૂઆત રહી ભાઈ. આપણા બંને જજશ્રીઓ પાસેથી આપણે જાણી લઈએ કે અમારા વિશાલભાઈના આ સોંગ માટે આપની શું કોમેન્ટ છે, અમને જણાવશો? વિશાલભાઈ, ખૂબ સરસ મજાની તમારી આ રજૂઆત અને ખૂબ અઘરું ગીત તમે પસંદ કર્યું એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. કાન ચડ્યા કદમની ડાળ, અતિશય અઘરી રાગ રાગીણી વાળો આ થાળ છે અને બહુ ઓછા કલાકારો આ બહુ સારી રીતે ગાય છે. તમે જે પ્રયાસ કર્યો છે ખૂબ સરસ મજાનો પ્રયાસ છે. તમારા ગળાની એક ખાસિયતમાં એક વાઇબ્રેટો છે. આનો સાચી અને સારી રીતે ઉપયોગ કરો તો કદાચ ગીતને વધારે, તમે ગમે એ ગીતને, એમાંય ખાસ કરુણ ગીતો હશે એની અંદર એ તમને વધારે ફાયદાકારક થશે. પણ તમને ખૂબ ખૂબ અભિનંદન, તમારો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશાલભાઈ, નરેશભાઈએ કીધું એમની જોડે હું સહમત છું એમના વિચારો મુજબ. ખાસ આપણે આંગણે કોઈ મહેમાન આવ્યું હોય તો એને
પહેલાં આપણે ઉતારો આપવાનો હોય. પહેલી જ કડી તમે નાવણ નહીં પણ ઉતારાથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્પર્ધકે સ્ટેપ વાઇઝ, કારણ કે અમારે એ જ નોટ કરવાનું હોય કે તમારી ભૂલ ક્યાં છે, અને સાચી ભૂલ અમે નહીં કહીએ તો ઓડિયન્સ કોઈ તમને નથી કહેવાનું. એટલે ઉતારા ઓરડા, નાવણ કુંડિયા, દાંતણ દાળમી, આ બધું જે ક્રમ વાઇઝ આવે છે આ વાઇઝ લેવું. બાકી એકંદરે ખૂબ સુંદર મજાનો પ્રયત્ન, ખૂબ સારી રજૂઆત. ધન્યવાદ. વિશાલભાઈની ખૂબ સરસ મજાની રજૂઆત બાદ જેઓ પોતાના કંઠેથી સુંદર મજાની રજૂઆત કરવા ઈચ્છે છે, અમારા સાજિંદા મિત્રોની સાથે સંગત કરી અને ધારદાર રજૂઆત કરવા માટે આવી રહ્યા છે અમારા ભાઈ શ્રી જગદીશભાઈ આહિર. હું જગદીશભાઈને વિનંતી કરીશ કે આવો ભાઈ પધારો અને આપની ધારદાર રજૂઆત અહીંયાથી કરો. અશ્રુ વિરહની રાતના ખાડી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને, તે આવ્યા ત્યારે ને નિહાળી શક્યો નહીં. ઓ તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને રાખીને હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું, સપનું હતું મારું, સપનું હતું મારું, સપનું હતું મારું. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું, ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે, ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, તમે છો એના કરતા
વાહ જગદીશભાઈ, ખરેખર ખૂબ સરસ મજાની આપની ગઝલની રજૂઆત. તમે જ્યારે ગાતા હતા ને ભાઈ, ત્યારે અમારું આખું ઓડિયન્સ છે ને એ તમારી જોડે લિપસિંગ કરતું હતું. બધા એકસાથે તમારી જોડે સાથ પુરાવતા હતા. એટલે એટલું તો કહી જ શકીએ કે ખૂબ સરસ મજાની તમારી રજૂઆત રહી. પણ આખરી ઓપ તો આપણા જજશ્રીઓ પાસે જ છે ને, એટલે આપણે આપણા બંને જજશ્રીઓને વિનંતી કરીએ કે અમારા જગદીશભાઈના પરફોર્મન્સ વિશે આપની કોમેન્ટ અમને જણાવશો. જગદીશભાઈ, તમારી વોઇસ ક્વોલિટી પ્રમાણે તમે સોંગની ચોઈસ કરી છે એ વાત મને ખૂબ ગમી. અને પહેલી વસ્તુ જ આ મેં નોટ કરી, ઘણા સ્પર્ધકો એવું થાય કે એમની વોઇસ ક્વોલિટી, વોઇસ સ્ટ્રક્ચર કી ટાઈપનું હોય અને સોંગ સિલેક્શન કઈ ટાઈપનું કરે, પણ એમાં તમે ખૂબ સફળતા મેળવી છે. સાથે સાથે જ્યારે તમે પહેલી હરોળ જ્યારે સાખી બોલી વિધાઉટ રિધમ, એ પણ મને ખૂબ સૂરમાં અને વ્યવસ્થિત રીતે લાગ્યું. એકદમ આખું લડાવી અને પહેલી વખત જાણે જેમને જોયા હોય ને તમે ગાતા હોય આવો તમારી અંદર ભાવ મેં જોયો, એટલે ખૂબ મને ગમ્યું, ખૂબ મજા આવી. ખૂબ ખૂબ અભિનંદન. જગદીશભાઈ, અર્જુનભાઈની વાત સાથે બિલકુલ સહમત. આપણી ગાયકીઓના અલગ અલગ પ્રકાર છે. એમાં સુગમ ગાયકી જે ગઝલની છે, જાણે આમ વહેતા પાણીનું ઝરણું આવેલું જતું હોય ને આપણે આંખો બંધ કરીને એ નહીં ઝરણાનો જે એકદમ અવાજ સાંભળતા હોય ને એ આપણને ગમતો હોય, એવી જ આ ગઝલની ગાયકી છે. અને એ ગાયકીને તમે બખૂબી નિભાવી છે. તમારા લિરિક્સની વાત કરું તો પરફેક્ટ. બરકત વિરાણી બેફામ સાહેબની આ ગઝલ જે ખૂબ લોકપ્રિય થઈ છે, એ ગઝલને તમે ખૂબ સરસ રીતે ગાઈ છે. અને અમને બધાને એમ કહીએ કે નયનને બંધ રાખીને અમે તમને માયણા છે તો કાંઈ ખોટું નથી. ખૂબ સરસ મજાનું આપનું પરફોર્મન્સ. ખરેખર ખૂબ આનંદ આવે છે, ખૂબ મોજ આવે છે. જગદીશભાઈએ અમારા આ રંગ કસુંબલ ડાયરાને ખૂબ સરસ મોજ કરાવી. અને ત્યારબાદ આવું જ સરસ મજાનું પરફોર્મન્સ લઈને આવે છે મૂંગીબેન સધિયા, કે જેમને હું વિનંતી કરીશ કે આવો બેન પધારો અને આપ પણ આપની રજૂઆત અહીંયાથી કરો.
ખૂબ સરસ. શક્ય એટલો બેને છે એ પોતાના સોંગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. નર્વસ હતા બેન? થોડા નર્વસ થઈ ગયા? હા, કંઈ વાંધો નહીં. આપણે આપણા જજશ્રીઓને પૂછીએ કે અમારા આ બેન માટે આપનું શું સૂચન છે, જણાવશો અમને? નર્વસ હતા બેનબા, એમ તો પહેલાં જ એમણે કહી દીધું, સ્વીકારી લીધું, પણ તાલચૂક ઘણી જગ્યાએ જોવા મળી. અને સોંગ આપે ખૂબ સરસ સિલેક્ટ કર્યું છે. સારંગ રાગ, અમારે ઉસ્તાદો સૌ ખૂબ સુંદર મજાનું મ્યુઝિક. ફરી એક વખત મને બારોટજીને તાલીઓથી વધાવવાનું મન થાય છે ભાઈ. ફરી એક વખત બારોટ. આમાં સારંગ રાગ એક એવો રાગ છે નરેશભાઈ કે રાજસ્થાની આખો પ્રાંત આ એક જ રાગ ઉપર નભે છે. આ આખા રાજસ્થાનમાં ગમે ત્યાં જાઓ તો સારંગ ઉપર જ મોસ્ટ ઓફ લોકો ગાતા હોય. અને રાગની ખાસિયત શું છે? આ રાગ કોઈ ક્રોધિત થયું હોય તો એમને શાંત કરવા માટે આ રાગનું ગાયન થતું હોય. એમની ખાલી એક જ મારે સાખી તમને કેવી છે. કેવો રાગ? ની સા રે મ પ ની સા સા ની પ મ રે ની સા. સારંગ રાગ મહાબલી અને સબ રાગન કો રાગ. તેજ કરે પણ તપે નહીં और उपजावत आनंद ઉપજાવત આનંદ. ખૂબ સારું ગાયું બેન. હજુ પણ ખૂબ આગળ વધો, ખૂબ પ્રેક્ટિસ કરો, રિયાઝ કરો. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સુંદર પરફોર્મન્સ બેન મુંદીબેન. સાવ જોગમાયા જેવા લાગો છો. અને આપને વંદન એટલા માટે કે તમારા આ ગીતથી સારંગ રાગની આવી સરસ મજાની કાફી અર્જુનભાઈએ ગાઈને અમને બધાને ખૂબ આનંદ આવ્યો. એક નાનકડીક સલાહ કે આપણે જ્યારે ગાતા હોઈએ ત્યારે આપણી સાથે જેટલા પણ સાજના વાજિંત્રો વાગે છે એને આપણા મગજમાં ભેગા આપણા ગાયનની સાથે, આપણા શબ્દોની સાથે એની બીટ પકડતા એને ગાવાનો પ્રયાસ કરીએ તો તાલની સાથે ગાવું સહેલું પડે. બીજું એક જે શબ્દો હોય છે એ શબ્દોની જે જગ્યા હોય છે એ જગ્યાએ શબ્દનું બહુ મહત્વ હોય છે. દાખલા તરીકે આમાં એક શબ્દ આવે છે રાસ રમંતા મારી નથડી ખોવાણી. આ મની માથે જે અનુસ્વાર છે, મીંડું છે, એ એની એક અલગ નજાકત છે, અલગ મજા છે. એ રાસ રમતા મારી નથડી ખોવાણી કરીએ તો એ મજા છે એ વહી જાય છે અને આપણો તાલ પણ ત્યાં ચૂકાય છે. એટલે જે શબ્દ છે એ શબ્દને પરફેક્ટલી એ જ શબ્દને પકડતા આપણે શીખીએ. અહીંયાથી ઘણા બધા મારા મિત્રો થોડીક વાર પહેલાં શબ્દોની વાત કરતા હતા. નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતાની રચેલું આ પદ અને આ પદની સાથેનો એક સવાલ હું મારા મિત્રોને આપું છું. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. આમાં નાગર શબ્દનું શું મહત્વ છે એ મને કોક કહેજો. જય દ્વારકાધીશ.